તો તમને મારી પાછળ દેખાઈ રહ્યું છે શું છે એક્ઝેક્ટલી? આ છે આખા અમદાવાદની સ્ક્રીન. અમદાવાદના દરેક જંકશનના કેમેરા તમને પાછળ દેખાઈ રહ્યા છે કે જ્યાં આપણે કોઈ પણ ગુનો કરીએ છીએ, એટલે કોઈ પણ આપણા ઘરે જે ચલણ આવતું હોય છે કેવી રીતે આવતું હોય છે, આ બધા જ જે સિગ્નલ છે એમાંથી આપણું ક્યાંક ને ક્યાંક કેપ્ચર થતું હોય, એના પછી એ ચેક થતું હોય. ચેક કેવી રીતે થાય એ પ્રોસેસ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ, પણ ધ્યાનથી જુઓ, આ પ્રોસેસ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે કોઈ એક કેમેરા ઉપર ફોકસ કરીએ, માની લો કે અહીંયા આ જે જંકશન છે તો અહીંયા સિગ્નલ ચાલુ છે કે નહીં. આ છે કાલુપુર બ્રિજ. જે કાલુપુર બ્રિજવાળું જે જંકશન છે ત્યાં સિગ્નલ ચાલતો હોય તો એ ટાઈમે કયા કયા વાયોલેશન થતા હોય એની પણ જાણ થતી હોય. એના સિવાય આ બીજા અલગ અલગ જંકશન્સ આપણને દેખાઈ રહ્યા છે. તો આવી રીતે જેટલા પણ કેમેરાસ છે એમાંથી 130 જંકશન્સ ઉપર કેમેરાઝ એવા છે કે જે ખરેખર આપણા ઘરે જે પેલો ચલન મેમો આવતો હોય છે એ મેમો કેવી રીતે આવતો હોય છે એની પ્રોસેસ તમને આગળના વિડીયોમાં બતાવું. પણ અત્યારે મને થયું કે આ સ્ક્રીન બતાવું, વિડીયો ખાસ છેલ્લે સુધી જોઈ લેજો. તો હવે તમને બતાવવા જઈ રહ્યો છું એ વસ્તુ કે જ્યાં ખરેખર આપણને મેમો આવતા હોય છે, કેવી રીતે આખી પ્રોસેસ હોય છે, કારણ કે એ સ્ક્રીન ઉપરથી કેપ્ચર કરીને કેટલા લોકોને ખરેખર મેમો આવતા હોય છે. અત્યારે સર મને સહેજ સમજાવશો, આપણે જેટલા પણ વ્યુઅર્સ જોઈ રહ્યા છે એમને અહીંયા સ્ક્રીન છે, સ્ક્રીન ઉપર દરેક વ્યક્તિના આ રીતે આ બહુ ટેકનિકલ દેખાય છે, આમાં હોય છે શું સર? આ વાયોલેશન કેપ્ચર થયા પછી ઓનલાઈન અમને મળેલા હોય છે. અમારી ટીમ એ વેરીફાઈ કરે છે, એની જેન્યુનિટી ચેક કરે છે અને પછી ઓફેન્ડરને એનો મેમો ઇસ્યુ થવા. તો એક સેકન્ડ ખાલી મને સહેજ બતાવશો. માની લો કે થોડું નીચે આપણે જઈએ, કોઈ પણ રેન્ડમ પકડીએ, આ એક્સપ્રેસ હાઈવે છે અથવા કોઈ પાલડી ચાર રસ્તા કેવું કંઈક છે, કોઈ પોપ્યુલર જંકશન, રિલીફ રોડ છે, કોમર્સ 6 રોડ્સ બતાવો. એની અંદર આપણે જોઈ શકીએ? હા, એને ઓપન કર્યું. ઓકે, આ બધા એમના છે? હા, એ જંકશનના છે બધા. આ બધા ઓકે. તો આ આવ્યું છે, આ એક ગાડી નંબર છે જેનો મેમો આવ્યો છે વાયોલેશન નોટ વેરિંગ હેલ્મેટ. હા, એમણે હેલ્મેટ, અચ્છા હેલ્મેટ નથી પહેરી એ દેખાય નથી પહેર્યું અને આ ક્લિયર બતાવે છે. હા, એને સ્પેસિફાઈ કરતા એના નંબર સાથે એની ક્લિયરિટી ચેક કરવામાં આવે છે. હા, અને ફોટો 1 ની અંદર શું છે? ફોટોની અંદર નંબર છે. ફોટો 2 ની અંદર દેખાય છે એ વ્યક્તિનો પાછળનો એક શોટ, જેથી એ દેખાય છે અને ઝૂમ કરીને જોઈએ. ફોટો 3 માં શું છે સર? ફોટો 3 માં એક જંકશન દેખાડે છે કે કયું જંકશન છે. વાહ, આ એવિડન્સ સાથે પ્રૂફ કરે છે ચલણ. હા, અને એ પછી એની જેન્યુનિટી ચેક કરી જનરેટ કરવામાં આવે છે. પછી જનરેટ કેવી રીતે કરો તમે? એટલે આ તમારી પાસે અપ્રુવલમાં આવ્યા છે, હા, એના પછી તમે જનરેટ કરતા હો. ઓકે, આખી એમની ઇન્ફોર્મેશન, વ્હીકલ ડિટેલ છે જે આરટીઓ કનેક્ટેડ છે. હા, એ બી ચેક કરવામાં આવે છે કે એમાં મોડેલ શું છે. એ બુલેટ હતું તો આમાં બી બુલેટ છે કે નહીં સિસ્ટમમાં, એ બધું ચેક કરવામાં આવે છે અને પછી એને જેથી કદાચ કોઈ ભૂલથી ખોટો નંબર, ફોર એક્ઝામ્પલ 7 હોય એની જગ્યાએ 1 નથી દેખાતો કે 1 ની જગ્યાએ 7 નથી દેખાતો, એ કારણસર તમે ચેક કરો છો. ઓકે, પછી પ્લીઝ ટેક એક્શન ફોર ટ્રાફિક વાયોલેશન, અપ્રૂવ. અચ્છા, સિમ્પલ આવે છે અહીંયા અપ્રૂવ કરી ચેક, તમે અપ્રૂવ કરો છો પછી અહીંયા કોઈ રીઝન લખો છો, તમે લખી શકો કંઈક હોય તો, બાકી સબમિટ કરો. સબમિટ કરીને અહીંયા સબમિટ કર્યું, જેવું સબમિટ કર્યું તરત આ એક આઈડી આવે છે, આઈડીના થ્રુ એમના મેસેજ આવી જશે. બિલકુલ સિમ્પલ એમને જે આપણે મેસેજ આવતો હોય છે કે આ ચલણ અહીંયા આવ્યું છે તો એ અહીંયા દેખાઈ જતું હોય. એના ઓફેન્સ સાથે બધી જ ડિટેલ એને મળી જશે, કેટલી પેનલ્ટી દંડ ભરવાનો છે એ બી ડિટેલ એમાં એને મળી જશે. વાહ, સૌથી પહેલી વખત અમદાવાદની અંદર આ પ્રકારની વસ્તુ કોઈ અંદરથી જોઈ રહ્યું છે. આ રીતે પહેલા કોઈ આટલું ડિટેલમાં બતાવ્યું છે નહીં? વાહ. તો જેટલા લોકો જોઈ રહ્યા છે, તમારા મગજમાં કોઈ સવાલ હોય, તમારા મગજમાં જે પણ વિચાર હોય એ કોમેન્ટની અંદર લખી શકો છો. અને હજુ મારા મગજની અંદર પણ ઘણા બધા સવાલો છે જેની ચર્ચા આપણે આગળ જતાં કરીશું. મારો પોઈન્ટ એ છે કે જે પણ સવાલ હોય પ્લીઝ કોમેન્ટની અંદર લખતા રહેજો. તો આપણે આજે જોયા આ બધા વિઝ્યુઅલ્સ જે છે એ અહીંયા આમની પાસે આવેલા છે, જે રેકોર્ડ કરીને મોકલેલા છે, એના પર અપ્રુવલ આપી રહ્યા છે. તો અહીંયા અલગ અલગ જગ્યાએ અલગ અલગ કામો થઈ રહ્યા હોય. ફોર એક્ઝામ્પલ આ જે છે કોઈક બીજું સિસ્ટમ છે, બીજું છે જેની અંદર હોય છે, જે મેં જાણ્યું છે કે જેટલા પણ કોન્સ્ટેબલ્સ છે, ફોર એક્ઝામ્પલ તમે પકવાન 4 રસ્તા ઉપર હો અને કોઈ કોન્સ્ટેબલે અચાનક તમારો ફોટો પાડી દીધો, તમારા વ્હીકલનો ફોટો ક્લિક કરી દીધો, તો એ સીધો તમને મેમો નથી મળતો. એ જે સત્તા છે એ હેડ કોન્સ્ટેબલ કે અબાઉને જ સત્તા છે કે જે તમને ડાયરેક્ટ મેમો આપી શકે. પણ કે તમે રોડ ઉપર જોતા હશો કે કોઈ પણ કોન્સ્ટેબલે સીધો ફોટો ક્લિક કરી દીધો તો એ સીધો તમારા મેમોની અંદર કાઉન્ટ નથી થતો. ક્લિયર કટ વાત છે. એ કેવી રીતે કટ થાય છે, કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે, હું તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ કોઈ પણ કોન્સ્ટેબલે ફોટો ક્લિક કર્યો તમારા વ્હીકલનો, તો એના પછી અહીંયા સિસ્ટમમાં આવે છે, એનું પણ વેરિફિકેશન થાય છે.
ઓન રોડ કોન્સ્ટેબલ જ્યારે ફોટોગ્રાફ કેપ્ચર કરે છે એ ઓનલાઈન અહીં આવે, અહીંયા ચેક કરવામાં આવે છે કે વેધર ઇટ ઇઝ જેન્યુઇન ઓર નોટ, એની જેન્યુઇનિટી ચેક કરવામાં આવે છે, એ સાચો ઇસ્યુ થયો છે કે કેમ, એ બધું ડિટેલ ચેક કરવામાં આવે છે, પછી એને અહીંથી એપ્રુવલ આપે છે, પછી એ ફાઇનલ મેમો બને છે. બિલકુલ. એટલે આ સાઈડ જે આપણે પહેલાં જોયું એ સીસીટીવી કેમેરા છે, પણ આ સીસીટીવી કેમેરા નથી, આ ડાયરેક્ટ મોબાઈલ ફોનથી જ પેલા કેપ્ચર કરેલા એપ્લિકેશનથી કેપ્ચર કરેલા ફોટો છે. જો આ ભાઈનો ફોટો ક્લિયર કટ દેખાય છે, જેમનો ફોટો આ કરેલો છે, તો આ પેન્ડિંગ છે, આ અમને મળી ગયું છે. ના, આ હેલ્મેટ છે કે નહીં એ વેરીફાઈ થશે અને બીજા ફોટામાં આપણે આ નંબર વેરીફાઈ કરવાનો. ઓકે, હેલ્મેટ છે કે નહીં, Offense અને નંબર તો આની અંદર હેલ્મેટ છે કે નહીં એ વેરીફાઈ કરવાનો ફોટો નંબર 1, તો એ તો ક્લિયર દેખાય છે કે હેલ્મેટ નથી, એટલે વેરીફાઈ થઈ ગયું. અને બીજું કે આ એમનું વ્હીકલ છે એ છે કે નહીં એ બંને ચેક થાય. ઓકે, આટલી સરસ મજાની પ્રોસેસ કે જે પાછળથી થતી હોય છે, અને આપણા ઘરે જે મેમો આવતો હોય છે એની પાછળ એવું નથી કે ડાયરેક્ટ એક જ સેકન્ડમાં આવ્યું ને એક વખત ગુનો કર્યો તરત આવી ગયું. એની પાછળ પણ આખી ટીમ છે જે બધી વસ્તુઓ ચેક કરતી હોય છે. થેન્ક યુ સો મચ. આવી અલગ અલગ ટીમ છે, તમે પાછળની સાઈડ પણ જોતા હશો, તમને સ્ક્રીનની અંદર દેખાતું હશે કે કેવી રીતે આ બધાનું ફેક્ટ ચેક થતું હોય છે, કેવી રીતે ફાઇનલ થયા પછી જ આપણા ઘર સુધી મેમો આવતો હોય છે, આપણા મોબાઈલ સુધી મેમો આવતો હોય છે. મેમો વિશેની વધારે વાતો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું જ. વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને ખાસ એક વસ્તુ કે તમારા મગજની અંદર બીજા કોઈ પણ સવાલ હોય તો મને કોમેન્ટની અંદર કહેજો, કારણ કે આગળ જતાં આપણે બીજા બધા જ સવાલો તમારા મનની અંદર અમદાવાદ ટ્રાફિક પોલીસને લગતા કોઈ પણ સવાલ હોય, કોઈ પણ વાત હોય, કોઈ પણ વિચાર હોય તમારા મનમાં, એ ખાસ કોમેન્ટમાં કહેજો. આપણે ડાયરેક્ટ સવાલ પૂછીશું આપણા ડીસીપી ટ્રાફિકના જે ચિરાગ પટેલ સર છે એમને, કારણ કે આ સવાલ ખાલી એકલા મારો નથી, આ સવાલ એકલા તમારો નથી, આ સવાલ આખા અમદાવાદનો છે. તો આખા અમદાવાદના જેટલા પણ સવાલો છે બધાના સવાલના જવાબ ઓથોરિટી આપણને આપે તો કેટલી મજા પડે. થેન્ક યુ સો મચ. વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ.